दयानंद स्वामी महाराज ने जय। सनातन चंदन चर्चित मने जय जने पुष्प सृजालंकृत प्रातः सूर्यमयूख सेवितमुखम् चंद्रशालोपरे रोटक में कपाणे तलके पंक्त्वानस्तेन मुजानां प्रविलोक सेवकगणा वन्दे सदा स्वामिनं वन्दे सदा स्वामिनं वर्णिवेशरमणीयदर्शनं मन्देयाचरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मानन्दमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। સહજાનંદ સ્વામી મહારાજની જય। હરે કૃષ્ણ મહારાજની જય। સ્વામિનારાયણ ભગવાનની જય। વિક્રમ સંવત 2079 તારીખ 30/10/2023 આશો વદ બીજ સોમવાર। સદગુરુ નિષ્કાળ સ્વામી રચિત નિષ્કાંત કાવ્યમાં વચન વિધિ કડો ચોથો। માને વચન મોટા થયા કહે જે મોટપ કહેતા કહેવાય નહીં જે એ હપાયમાં વાલાને વચને રહે જે એ પણ મળમાં સમજવો સહેજે સહી સાબિત કરી શિર સાટે રહ્યા વચનમાં કરે વાસ ઉન્મતાય અળગે કરે થઈ રહ્યા દાસના દાસ। મોટા સુખને પામવા વામવા કષ્ટ કલેશ તેને વચનમાં વર્તતા નથી કઠણ કાંઈ લવલેશ। પામર પ્રાણી પાયમાં પ્રભુતા રહે હરિ આજ્ઞાય અનુસાર આધ્યે અંતે મધ્યે મોટા થયા તે તો વચનથી નિરાધાર। સો વાતની એક વાત છે નવ કરવો યાજ્ઞા લોપ રાજી કરવાનું રહ્યું પરો પણ કરાવે નહીં હરીને કોપ। મોટપ માનવી કેમ મળે વાઢી કાઢે વચનના મૂળ સુખ થવાનું શાનું રહ્યું થયું સામું સો ઘણું શૂળ। અલ્પ સુખ સારું આજ્ઞા લોપે સે શ્રી હરિ તણી
પરમ સુખ કેમ પામશે ભાઈ ધારજો તેના ધણી વસીનગર નરેશને વેરવાવરે નરનાથ શું નિષ્કુળાનંદ કહે નરસો એણે કર્યું એના હાથ શું વસીનગર નરેશને વેરભાવરે નરનાથ શું નિષ્કુળાનંદ કહે નરસો એણે કર્યું એના હાથ શું સહજાનંદ સ્વામી મહારાજ સદગુરુ નિષ્કાળ સ્વામી કહે માની વચન મોટા થયા કહીજી જે મોટપ કહેતા કહેવાય નહીજી તેમ પાયમા વાલાને વચને રહીજી એ પણ મર્મ સમજવો સહી જે કાંઈ મોટા મોટા કહેવાય આગળ સ્વામીએ કરવામાં ગણાવ્યા હતા કે સૂર્ય ચંદ્ર ઇન્દ્ર આ બધા બ્રહ્માદિક દેવતાઓ સમુદ્ર એ ભગવાનની આજ્ઞાનું ક્યારે ઉલ્લંઘન કરતા નથી એટલે એ મોટપને પામ્યા છે. રાધિકાજી લક્ષ્મીજી તુલસી એ બધાને સ્વામીએ યાદ કર્યા હતા કેવડા મોટા હતા કેવડી મોટપને પામ્યા મોટા સાથે જોડાવાથી મોટપ સેજે સેજે મળતી હોય પણ જોડાય તો ખાલી દર્શન કરે ને પગે લાગે એટલે કઈ જોડાઈ ગયા એવું માની ન લે એના વસનમાં વિશ્વાસ આવે એ કે એમ કરે એની રુચિ પ્રમાણે રહે તો એ મોટપને સમજો નહીતર પોતે પોતાનું ધાર્યું કરે તો એને જોઈ એવું સુખ આવતું નથી. સામે એક લેખું વસી નગર નરેશને વેર વાવરે નરનાથ નિષ્કુળાનંદ કહે નરસુ એને કર્યું એના હાથ શું. કોઈ રાજાના નગરમાં આપણે રહેતા હોય ને એ રાજા સાથે જ વેર કરે તો એને રહેવાનું રાજ્યમાં સુખ આવે. ઘરમાં કોઈ મોભી હોય અને એની સાથે અણબનાવ હોય તો રહેવાનું સુખ આવે. એમને ન આવે અને બીજાને પણ કોઈને ન આવે. એટલે સ્વામી કે આમ તો એવું છે કે દૃઢ વિશ્વાસ ભગવાન ને સાધુમાં હોય ને તો ભગવાન ને સંતો એની રક્ષા કરતા હોય છે. અને વિશ્વાસ હોય ને તો જ વાત મનાય. આ બધું અઘરું છે. વિશ્વાસ વગરની વાત મનાતી નથી. અને જો વાત મનાય તો ઘણીવાર કાળના મુખમાંથી પણ મોટા સંતો અને મહારાજ ઉગારી લેતા હોય છે. આપણે 2 દિવસ પહેલા ડડુસરના ગલુજીને યાદ કર્યા હતા. મહારાજ વણથલ હતા. ધરમસિંહ બાપુને ખાલી ચિઠ્ઠી આપી કે આ ગલુજીને પહોંચાડવું. વાળું ટાણું હતું. ચિઠ્ઠી મળી જમવાનું છોડી માલ મિલકત ભરી અને મહારાજને વણથલ મળ્યા. જોઈ વચન મનાણું વિશ્વાસ મહારાજમાં હતો. એવા દૃઢ વિશ્વાસી હતા તો એને મારી નાખવાના કાવતરા જેને કર્યા હતા એ કાળના ભૂખમાંથી પ્રદૂષણના ડલું બચી ગયા કે નહીં. આમાં વિશ્વાસ હોય જોડાયેલા હોય તો વાત મનાય. વિરસદમાં પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામી થઈ ગયા. બહુ મહાન સાધુ વચનસિદ્ધ મહાપુરુષ. તે એક હરિભગત એના દર્શને આવ્યા. બાજુનું ગામ છે. નવી ગાડી લીધેલી પ્રસાદીની કરી. આરતીનો સમય થોડોક થવાની વાર હતી એટલે ભગત તો ગાડી પ્રસાદીની કરવા આવ્યા હતા કે સ્વામીના દર્શન કરી આવું, ગાડી પ્રસાદીની કરી આવું. તો સ્વામી કેલા ભગત આજે રોકાવું છે ને? ના સ્વામી
મારે થોડા કામ છે એટલે આજે નીકળવું પડે. સ્વામી કે આજ રાત રોકાઈ જાય છે, આજ તું ઘરે ન જાતો. સ્વામી બહુ આગ્રહ કર્યો. ભલે સ્વામી. આણે વિચાર કર્યો કામ ઘણા બધા છે અને જો રાત્રિ રોકાઈશ તો સવારે કામ કાંઈ થશે નહીં, જવાનું મોડું થશે. સ્વામી આરતી કરતા છે ને ત્યારે નીકળી જાય છે. જો આરતી પૂરી થઈ જાય અને આરતીમાં સ્વામી વહી જાય, જો પછી ભેગા થાય તો પાછા મને જવા નહીં દે. કારણ કે સ્વામીનો આગ્રહ જોયો, આગ્રહ ભરીને સ્વામીએ કીધું કે ભગત આજ રાત્રે તું અહીંયા રોકાઈ જા. મોટા સંતો હોય અતિ આગ્રહ કરે, થોડોક તો વિશ્વાસ હોય, શ્રદ્ધા હોય, ભાવના હોય, એટલે એ રોકાવાની. ભલે સ્વામી રોકાઈ જાય. સ્વામી આરતી કરવા ઊભા થયા એટલે ભગત ઊભો થઈ અને દંડવત કરી જવાની તૈયારી કરતો હતો. ક્યાં સ્વામી એમ કીધું, કેમ ભગત કઈ બાજુ? સ્વામી એમ થાય છે કે મારે કાલ ઘણા કામ છે તો આજે હજી નીકળી જાઉં તો પહોંચી જાય, ઘરની ગાડી છે. સ્વામી કે ના નથી ભાઈ, તારે આજે જવાનું નથી, આજે રાત્રે રોકાઈ જવાનું છે. ભલે સ્વામી. સ્વામી આરતી કરવા ગયા અને વળી સંકલ્પ થયો કે જો હવે હું નહીં જાઉં ને તો સ્વામી મને જવા દે નહીં. અને આને દઢ નક્કી કરેલું કે આજ રાત્રે મારે રોકાવું નથી, કામ છે એને. વળી સ્વામી આરતી કરતા હતા અને ભાઈ અહીંથી નીકળી ગયા. આરતી કર્યા પછી સ્વામીએ પૂછ્યું, બોલા ભાઈ જ્યાં ભગત હતા ને એ સ્વામી તો નીકળી ગયા, તમે આરતી કરી? અરે માળા, મેં ના પાડી હતી, ધોઈ ગયો. સ્વામી કે એની માથે કાળ આટા મારે છે, કાળ ઝૂંબે છે. ઓલો તો નીકળી ગયો. એ ગાડી લઈ અને ધર્મ ચોકડી છે ત્યાં પહોંચ્યો. સામેથી ટ્રક આવતો હતો, એ ટ્રક વાળે સીધી ગાડી ઉપર ચડાવી દીધી અને ત્યાં મૃત્યુ પામ્યો. કલાક પછી સમાચાર આવ્યા કે ઓલો ભાઈ છે એક્સિડન્ટમાં જતા. સ્વામી કે મેં એને કીધું તું કે તું રોકાઈ જા, કેટલો આગ્રહ કર્યો હતો, છતાંય તમે જુઓ પરિણામ કેવું આવતું હોય છે. મોટા સંતોને બધુંય મહારાજની કૃપાથી દેખાતું હોય છે, ખ્યાલ આવી જતો હોય છે. એ આપણને ખ્યાલ હોતો નથી. આપણે મોટા માનતા હોય, પૂજનીય માનતા હોય, વંદનીય માનતા હોય, પણ આપણે મનમાં ધારેલા જે ઠરાવ એને ઠેલી શકતા હોતા નથી. પરિણામ તમે જુઓ. મેમનગર ગુરુકુળમાં પૂજ્યપદ જોગી સ્વામી બિરાજતા હતા. બાબરી મસ્જિદ ઝઘડો ચાલતો હતો. એ ગરીબ ભગત બહુ સારા, રોજ દર્શને આવવાનો નિયમ. સ્વામી પૂજા કરતા હતા. સ્વામીને જવું તો છપૈયા દર્શન કરવા આવ્યા. સ્વામી ગયેલા ભગત, સ્વામીને ખબર એને મેડિકલની દુકાન અને પછી જોહાપુરામાં. સ્વામી ગયેલા ભગત, હમણાં દુકાન ન ખોલ તો આ બધું માથાકૂટ જેવું છે ને, એટલે આપણે દુકાને હમણાં ધંધો ન કરવો. ના સ્વામી, મારે તો ઘર જેવા સંબંધ છે, આજુબાજુ પાડોશ બધો બહુ સારો છે અને મને મદદરૂપ થાય એવા છે. સ્વામી મારે કાંઈ ચિંતા કરવા જેવું છે ને. સ્વામી કે તોય સારું, આપણે કોઈનો આ ઝઘડામાં વિશ્વાસ ન કરાય. સ્વામી કે બે દી ધંધો ન થાય તો શું પકડી જાવ, ફેર પડવાનો હતો. બહુ સ્વામીનો આગ્રહ ભાડ્યો. ભગત હારા, ભલે સ્વામી, તો આજે અમે ધંધો નહીં કરીએ. પૂજા કરીને અંકેલી સ્વામી તો છોપીયા બાજુ નીકળી ગયા. આ બધું ભગતને વિચાર થયો, સ્વામીને કીધું છે ધંધો કરવો નથી, એટલે આપણે 2 દિવસ ધંધો તો કરવો નથી. એમનો દીકરો હતો, એ આવ્યો દર્શન કરી પછી આ દુકાન ખોલે. એને કીધું કે બેટા આજે જોગી સ્વામીએ ના પાડી છે એટલે આપણે કંઈ ધંધો કરવો નથી. તો કે હાલો ને આપણે દુકાને તો આટો મારીએ કે દીવાબત્તી કરી નીકળી જાવ. એટલે એના દીકરાને કીધું તું જા, આપણે ધંધો તો કરવો નથી, હું દીવાબત્તી કરીને આવું છું. એના છોકરાને વળાવ્યો, પાછો વાળ્યો. ને આ ભગત ગયા અંદર શટર ખોલી દીવાબત્તી કરી શટર બંધ કરીને આમ નીકળતા હતા. ત્યાં એક ટોળકી પકડી લીધા ભગતને કે પકડા. એટલે આજુબાજુના બધા હતા કે આ તો આપણા ભગત જાણીતા છે, તો મેડિકલ વાળા સાહેબ, જાવજી આ તો બીજા નિર્દોષ નિખાલત છે, આ તો આપણને મદદરૂપ થાય છે.
ટોળકીમાંથી તો એ નીકળી ગયા. આગળ જઈને બીજી ટોળકી એવી જતી પાછી આવી પકડ્યા. 18 ખંજીરના ઘા માર્યા. કેટલા? અને લાશ ઢેકડી પર નાખી દીધી. મોટાના સંતો વિશ્વાસ થોડો આવ્યો હતો. વિશ્વાસ હતો દુકાન ખોલી, ખાલી દેવ બધે ઘરે નીકળી જવા. સામે તો બધા 6 પૈયા નીકળી ગયા. 3 વખત સ્વામી કીધું કે ભગત આ દુકાન ન ખોલે, ભગત આ દુકાન ન જતો સારું, આપણે કોઈનો વિશ્વાસ ન કરો. પરિણામ તમે જુઓ. મોટા સંતોના હૃદયમાં રહી અને ભગવાન પ્રેરણા કરતા હોય છે. જુનાગઢની બાજુમાં સ્વામીના ગોળકા ગામ છે. ગોપાળાનંદ સ્વામીના શિષ્ય મહાબુદ્ધા સ્વામી અને એમના શિષ્ય રૂગનાચરણ દાસજી સ્વામી, મહાપ્રતાપી સમર્થ સંત, જેમણે શ્રી ચરિત્ર ચરિત્ર ચિંતામણી એના 3 ભાગ લખ્યા છે. શોર્ટકટમાં મહારાજ જીવન ચરિત્રો બહુ સરસ લખ્યા છે. વાંચે જ રાખી એમ થાય. રૂગનાચરણ દાસજી સ્વામી સ્વામીના ગોળકા બિરાજે અને ત્યાં એક પ્રેમી ભગત મૂળ સમોસડાના હંસરાજભાઈ દાદપરાયનું નામ સ્વામી સાથે એટલે અધવારું ત્યાં જમીન રાખેલી. મૂળ તો એ અમરેલી પાસે સમોસડા હતા ત્યાંના, પણ અહીં બોડકા કોઈની જમીન પાણીવાળી છે, કોઈ જાણીતા છે, એટલે એમાં પપૈયાનો બગીચો કરેલો. ખૂબ સારા પપૈયા પાકવાની તૈયારી ઉપર. એટલે રાત્રે કોઈ લઈ ન જાય, ચોરી ન જાય, એટલે વાહુ રોજ રાત્રે વાળીએ ગયે. સ્વામીના દર્શને આવ્યા, સાંજનો સમય થયો, સ્વામી આવ્યા છે તો સત્સંગ કરી કથા વાર્તા સાંભળી પછી વાળીએ પાછું જાઓ. કથા વાર્તા પૂરી થઈ, બધા ઘર તરફ જતા હતા. હંસરાજભાઈ સ્વામીને પગે લાગી અને વાડીએ વાહુ જવાની તૈયારી કરતા સ્વામીને કે હંસરાજભાઈ સ્વામી હું વાડીએ વાહુ જાઉં છું, રાજી રહેજો મા બાપ. તો સ્વામી ઘડીક સામે લઈને જોઈ કે હંસરાજ આજ તારે વાડીએ જવાનું નથી, આજ તો મંદિરમાં સૂતો રહે. અને પણ સ્વામી પોપિયા પાક ઉપર આવ્યા છે, વળી કોક આવી જાય તો ઉતારી જાય તો આ બધે પાકેલો પાક નિષ્ફળ જાય સ્વામી, અને ઘણી ખોટ જાય. સ્વામી કીધું મહારાજ ધ્યાન રાખશે, તું રાત્રિ આજ અહીંયા મંદિરમાં સૂતો રહીએ, તારે વાડીએ જવાનું નથી. ભલે સ્વામી. મંદિર વાળું, સેવા કરી, સંતોના આસન કરી દીધા. ભગત સેવક આસન એમાં રૂગનાચરણ સ્વામી આમ સુવાની તૈયારી કરતા હતા. માળા કરતા તો ભગત આવે ને પગ ચંપી કરવા મળ્યા કે સ્વામી તમે રજા આપો તો વાડીએ વાવું જાઓ, થોડીક રજાઈ જેવું છે હમણાં. સ્વામી રાજા કોઈ પોપિયા લઈ જાય છે. સ્વામી કે મેં તને કીધું ને આજ તારે વાડીએ જવાનું નથી, આજ તો મંદિરમાં સૂતો રહી ગયે, તો જે વાડીએ જાતો નહીં. ભલે સ્વામી. 3-4 વખત સ્વામી વાતમાં કીધું કે આજે તારે વાડીએ જવાનું નથી. અસાદભાઈ વિશ્વાસ શ્રદ્ધાવાળા સૂઈ ગયા, પણ હવે પાકેલા પપૈયા દેખાય. તૈયાર હાલ જો કોક આય છે તો વળી થોડા ઘણા લઈ જાય, આજીવિકા એમાં હોય. સ્વામી સૂતા હતા એમ થયું લે ને વાડી આટો તો મારી આવું, આટો મારી બસ હોય આવે. ચાલતા થયા અને સ્વામી ભગવાને કરું, સ્વામી બરાબર ઉઠવાની લઘુ કરવા ઉઠવા છે. જોયું તો સાધુને બાજુમાં સુધી જગાડ્યા ગયેલા. સાધુ આ ભગત ક્યાં ગયા? સ્વામી તો હમણાં વાડી તરફ ગયા, એટલે આટો મારી આવું એમ કઈ કહેતા ગયા. હવે કે બોલો જવાને પાછા બોલો. થોડે ગયા છે સાધુ વાય દોડ્યા પાછા બોલે. સ્વામી બોલાવીશ તમે. એટલે માળા મેં તને કીધું નથી તારે આજ વાડીએ જવાનું નથી, શું તો રે આયા? ભલે સ્વામી હવે નહીં જાઓ એમ કરી પછી એ મંદિરમાં સૂઈ ગયા. પણ તમે ઘટના રહેતી જો કેવી ઘટી. હવે એને થોડીક બોલાચાલી દિવસે કોઈક જોવાનિયા સીધી લોકો સાથે થઈ છે. એટલે એ બધા લોકોએ ભેગા મળીને નક્કી કર્યું કે આજ રાતે હું તો આપણે મારી નાખું. ધાડિયા અને કુવાડા અને ભાલા અને 8-10 જણાની વાડીએ ગયા. હવે રોજ સૂતો હોય એટલે ખાટલો તો ત્યાં હોય, ગોદડું ત્યાં પડેલું, અંધારું રાત્રિનું. ઓલાને એમ કે અહીંયા હંસરાજભાઈ સૂતા છે, ધાડિયા કુવાડા મારી ખાટલો ગોદડું બધું તોડી નાખ્યું.
એમથી ઘરો પતી ગયો છે. બધા ઘરે આવ્યા તે સવારે નાઈ ધોઈને પૂજા પાઠ કરી સ્વામીના દર્શન કરી કે સ્વામી હવે વાળી આગે હવે જા આટો મારી. વાળીએ આવ્યા, જોયું થોડાક પોપૈયા ભાંગેલા ઓલા ખીજમાં થોડાક તોડીને ખાઈ છે જાળવા. પણ જ્યાં એનો સુતા કાંઈ ખાટલા પાસે ગયા તો ગોળાના કટકા ખાટલો ભાગેલો. એને એમ થયું કે સ્વામી મારો જીવ બચાવ્યો આવ્યો. જો હું રાતે આવ્યો હોત ને આ સૂતો હોત તો આ એના પૂરો થઈ જાય. તરત દોડીને આવીને મંદિરમાં વાત કરી, સ્વામીના પગ ભેગડા ને મેળા દંડવટ કરવા, મા બાપ આજે તમે મારી રક્ષા કરી, મારો જીવ બચાવ્યો સ્વામી. સ્વામી કે માળા અમે એટલે તો કીધું તું તને તારો કે તું અહીંયા સૂતો ને. મોટા સંત છે, એના વચનમાં જો વિશ્વાસ આવી જાય અને કેમ થઈ જાય તો કામ થઈ જાય. પછી પર જોગી સ્વામી રાજકોટમાં બિરાજતા હતા. જન્માષ્ટમીનું વેકેશન પડવાની તૈયારી હતી એટલે બ્રહ્મસત્રની તૈયારી હોય એટલે છોકરાને અઠવાડિયાનું વેકેશન પાડી. એમાં કચ્છના છોકરા ઘરે જતા હતા એટલે અમારે પ્રથા કે છોકરા ઘરે જતા હોય ને એટલે બધા સંતોને દંડવત કરવા આવે. એ કચ્છના છોકરા એમાં દંડવત કરતા હતા. એમાં એક નાનજી કાનજી કરીને છોકરો સ્વામીને થોડોક ઓળખે. સ્વામી કે ક્યાં જવું? ઘરે. સ્વામી કે હારું. એ પહેલી બસ મળે ને એમાં જતો રહી ગયો, બીજી બસમાં ન જાતો. ભલે સ્વામી પણ થાય ને પહેલી બસમાં એ ઘરે રવાના થયો. બીજા 8-10 છોકરા કચ્છના હતા એ દંડવત કરવા આવ્યા. એટલે કીધું સ્વામી ગયેલા ક્યાં જવું? સ્વામી ઘરે જવું. મારા ઘરે નથી જવાનું, આ જાતા નહીં કે આ વરસાદ જેવું વાતાવરણ છે, દૂર જવાનું હોય અને રસ્તામાં કંઈક થાય તો આપણે ઘરે ન જતા, વેકેશનમાં અહીં રોકાઈ ગયો આ વખતે. ભલે સ્વામી. છોકરા તો છોકરા કંઈક જતા રહ્યા. રૂમમાં બધા નક્કી કર્યું મારું સ્વામીએ ના પાડી છે, હવે આપણે જવું કેમ? ત્યાં 2-3 છોકરા કે બધા જાય છે, ઓલો નાનજી વયો ગયો, હાલો આપણે જાય. એટલે 8-10 છોકરા એ પાછા ગયા બસ સ્ટેન્ડે. બસ સ્ટેન્ડે ગયા, બસમાં બેસી ગયા. આ બાજુ કનુ ભગત ત્યાં પાછા સાધુ આશ્રમમાં આવ્યા. કનુ ભગત સ્વામીને કે સ્વામી કનુ ભગતને કે એટલે ભગત પેલા કચ્છના છોકરા ઘરે નથી ગયા ને? સ્વામી તો ગયા કે અરે જા મારા જલ્દી જાગે ને પાછા તેડતો હોય. પારકી થાપણ કહેવાય, આવું વરસાદ જેવું વાતાવરણ છે, ચોમાસાનો સમય છે, એ કઈ રેઢા મુકાઈ જવા દેવાય? સ્વામી એની ભાષામાં આમ કનુ ભગતને વાત કરી. ત્યારે કનુ ભગત પ્રિન્સિપાલ હતા. સીધા ગયા બસ સ્ટેન્ડ. હજી છોકરા હજી બસમાં બેઠા હતા, બસ ઉપડવાની તૈયારી હતી. તમે ઘટના તો જુઓ. પાછા હેઠા ઉતાર્યા ને કીધું એલા સ્વામી ના પડે, હાલો પાછા બોલાવો તમને, તમારે ઘરે નથી જવાનું. છોકરા પાછા બધા આવ્યા બોલવું. અને એ જ રાતે એટલું હોનારત થયું અને મચ્છુદેવ તૂટ્યો. સવારે પેપરમાં આવ્યું કે જે બસમાં એ બેઠા હતા ને કચ્છની બસ હતી, એ પુલ ઉપર જતી હતી, એ પુલ બરાબર પાણીમાં તૂટ્યો, તણાઈ ગયો. એ બસ પણ એની ભેગી તણાઈ ગઈ. એમાંથી એક પણ માણસ બચ્યો નહીં અને બસનો કોઈ પતો નહીં. હવે વાંચ્યું વિશે સાંભળ્યું વિશે ત્યારે કેવું લાગ્યું? ત્યારે નાનજી ધનજી કે સ્વામી મને સ્વામી કીધું તું પહેલી બસમાં જાય છે, બીજી બસમાં જાતો નહીં. બીજી બસમાં જે છોકરા ગયા હતા એ બેઠા હતા, એને પાછા બસ સ્ટેન્ડથી બોલાવી લીધા. યા મહાપુરુષ દ્રષ્ટિ તમે જુઓ ને કેવી રક્ષા કરતા હોય છે. એવા સંત સાથે જીવ જોડાઈ જાય ને કામ થઈ જાય. આ તો આપણે પૂજ્યપાદ જોગી સ્વામીને તો ઓળખીએ છીએ. આ સંપ્રદાયમાં એવા કેટલા સંતો તમે જુઓ, મહારાજની મૂર્તિ ધારીને બેઠા હોય. મૂડીમાં સ્વામી હતા હરિનારાયણ સ્વામી, કેવા ભગવાન જેવા સાધુ સંતો હોસ્પિટલનું કામ કરતા હતા અને બરાબર કંઈક બાંધવાનું ઓલું કહેવાય ને તૂટ્યો અને આખી સદ પડી. એમાં ઘણા સંતો અને ભક્તો દબાઈ ગયા અને તામમાં જતા રહ્યા. હરિનારાયણ સ્વામી તો ધાંગધ્રા હતા. સમાચાર મોકલા માણસને તરત આવો, સ્વામી 3-4 સોગાવાળી મૂર્તિ છે ધાંગધ્રામાં, જે પ્રસાદી 4 સોગલાવાળી. સ્વામી એની સામે જોઈ કીધું સમાચાર સાંભળ્યા, પેલું તો થાય ને, સેવાનું કામ કરતા કરતા 5-7 જણા દબાઈ ગયા
અને ધામમાં જતા રહ્યા. નનામીમાં બાંધી દેવા કે સ્વામી આવે એટલે સ્વામી નાઈતે છેલ્લો વિધિ કરી પછી આપણે લઈ જઈએ. આવી તૈયારી બોલો. ડોક્ટર હાજર. સ્વામીએ મૂર્તિ આમે જોઈને કીધું, મહારાજ એ તમારી સેવા કરતા કરતા તમે ધામમાં ચડી ગયા એવો અમને તો વિશ્વાસ છે, પણ લોકમાં એવું કહેવા છે કે સ્વામિનારાયણની સેવા કરતા હતા અને કામમાં આવી ગયા. મહારાજ આબરૂ તમારી જાય. મોટા સંતો દિલથી પ્રાર્થના કહેવાય છે કે મૂર્તિમાંથી તેજ નીકળ્યો અને તેજમાંથી અવાજ નીકળો, જાઓ તમે ચિંતા કરતા નહીં, એ તમે જાઓ એટલે બધા સજીવન થાય. મહારાજ કહી ગયા એને કાંઈ નહીં થાય. આવ્યા સ્વામી નનામી બાંધેલી ત્યાં તૈયારી. સ્વામી કે થોડીક રામ એક વાટકી બનાવ્યો સાધુ રામ. બીજા સંતોને એમ કે સ્વામી દૂરથી આવે છે, થાયકા છે, થોડાક નબળાઈ આવી છે એટલે રામ કરી વાટકો લઈને આવ્યા. લ્યો સ્વામી એક બાજુ રૂમ આવે કે લ્યો સ્વામી ભગવાને ધરાવી લાવ્યો. સ્વામી કે મારે નથી ધરાવી, તો ઓલા ક્યાં બધા રાખ્યા, મારે જોવા જવું છે. અરે સ્વામી તમને બસ ઉતક લાગશે, ડોક્ટરે ના પાડી દીધી છે, કાંઈ છે નહીં, આવો. સ્વામી જ્યાં એક એકને મોઢા ઉગાડ્યા ત્યાં એક એક રાવની ચમચી મૂકતા ગયા ને એક એકને માથે હાથ કરીને બેઠા કરતા ગયા અને બધા આંખો ખોલતા ગયા. હવે એ દ્રશ્ય જેને નજરે જોયું હોય છે કેવું લાગે છે, કેવા ભગવાન જેવા સાધુ તમે જુઓ તો એક એકથી એક ચડિયા હતા આ સંપ્રદાયમાં. ઇતિહાસો થોડાક વાંચો તો રોડા બેઠા થઈ જાય. કેવા દિવ્ય મહારાજ આપણને મળ્યા છે, એની ઓળખાણ થઈ છે. આ સત્સંગનો અને મહારાજના ભજનોનો એવો પ્રતાપ છે, જે ભગત સંકલ્પ કરે ને એ સત્ય થાય. ભગવાન એના સંકલ્પ સત્ય કરે. આવા મહારાજ અને આવા સાધુનો યોગ આપણને પ્રાપ્ત થયો છે. પૂજ્યપાદ માધુરી સ્વામી ઘણી વાર કહે કે મને કોઈ પૂછે કે તમે ભગવાન ભાળ્યા છે, તો સ્વામી કે અમે તો જવાબ દઈ અમે ભગવાન ભાળ્યા નથી, પણ ભગવાનને ભાળ્યા છે. ભગવાન સાથે જે વાતો કરે છે એવા પૂજ્યપાદ જોગી સ્વામીના સેવા છે, એની સાથે રહ્યા છે અને આપણે બધા એના દર્શન કર્યા છે. પૂજ્યપાદ જોગી સ્વામી, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, તમે જુઓ મહારાજનો કેટલી વખત ગુરુદેવ શાસ્ત્રી મહારાજને પણ સાક્ષાત્કાર થયેલો છે. 2001ની સાલમાં સ્વામી યજ્ઞ કરતા હતા, સીધા પાણીની વ્યવસ્થા ખૂટે બધું, તો મહારાજે બીજા ખીજડાવાળા મહંતને દર્શન દઈને કીધું કે શાસ્ત્રીજીને કીધું ચિંતા કરે નહીં, એમાં કાંઈ વિઘન નહીં આવે ને અનાજ ખૂટશે નહીં. તમે જુઓ તો ખરા કેવું મહારાજ પડે પડે ધ્યાન રાખતા. તેથી સ્વામી કહેતા કે આપણે નામ ભૂલી ગયું ગામનું ત્યાં મંદિર હતું, મંદિરનું પ્રતિષ્ઠા હતી અને વાસ્તવ થોડુંક સીધું સામાન લેવા માટે જુનાગઢ આવવાના હતા. તે જંગલી વિસ્તાર, તે ભૂલા પીડા, તો મહારાજ આવી રસ્તો બતાવી ગયા કે અમારી વાહી હાલ્યા હો. પછી કે આ રસ્તો છે હાલ્યા જાઓ. સ્વામી કે એમ થયું કે મહારાજ ગોપડીનું રૂપ લઈને આવ્યા અને સામેથી કીધું સદુરામ ભૂલા પીડા છો ને તમે અવળે માર્ગે છેડ્યા, હાલો રસ્તો બતાવો. આ બધું હું જાણીતો હવે રાતે અંધારું. આ સ્વામી કે ખેતરમાં આડે ધડ લઈ ગયા, અમને હકાવ્યા. મનમાં થયું કે આ ક્યાં લઈ જાય, ક્યાંક લૂંટી દઈ ગયા ને, કે મારા ચિંતા કરતા ને હાઈલાવો. એ સ્વામી કે હરી શબ્દ કામે અથવા હાઈલાવો હાઈલાવો. પછી અમને એમ થયું કે આ ભગત ગોગડીને થોડીક પ્રસાદી કાંઈક આપી, આપણને રાતે રસ્તો બતાવ્યો. આમ જોવા ગયા તો ત્યાં ન મળે ગોગડી, ન મળે કોઈ માણસ. નાનદાસ સ્વામીને આવી વાત કરી. નાનદાસ સ્વામી કીધું તમે ભૂલા ફરાતા ને એટલે મહારાજે રસ્તો દેખાડવા આવ્યા હતા. તમે ભાગ્યશાળી છો કે તમને મહારાજનો અવાજ સાંભળવા મળ્યો. જો મોટા સંતોની રક્ષા મહારાજ કેમ કરતા હોય છે, તો મોટા સંતોની રક્ષા કરીને આપણી નોકરી એવું નથી હો. ભગવાનમાં જો દૃઢ ભરોસો આપણને હોય, આપણે એના આશ્રિત થઈ, એ જેનું ભજન કરે છે એનું આપણે ભજન કરીએ છીએ, એની કૃપાથી આપણે મહારાજમાં જોડાયેલા છે. એની રક્ષા કરે તો આપણી ન કરે. દૃઢ વિશ્વાસ હોવો જોઈએ. એને જેવો વિશ્વાસ છે, જેવું ભગવાન ભજવાનું તાન છે, એવું જો આપણને આવે ને, એવો વિશ્વાસ આપણને આવે ને, તો આપણી પણ ભગવાન રક્ષા પળમાં કરતા જ હોય છે. ઘણી વાર આપણી રક્ષા કરતા હોય પણ આપણને ખબર ન હોય.
આપણું ધ્યાન કોણ રાખે? મહારાજ તો રાખે તો બીજું કોણ રાખે? આ તો આપણે પાછું વાળી જરાક જોતા નથી હો. સવારે આપણને ઉઠાડે છે કોણ? બીજો કોઈ ઉઠાડવા આવે છે? આપણે તાકાત છે ને આપણે જાતે ઉઠી શકીએ? એની કૃપા છે ને એટલે આ ખાધું પચે છે, સવારે આંખ ખુલે છે. નહીંતર આંખ બંધ ત્યાં પછી ખોલવી એ આપણા હાથની વાત નથી. બધી ભગવાનની કૃપા છે, મોટા સાધુની દયા છે. એકાંતિક ભક્તોના સમુદાયમાં રહીએ છીએ, સંત સમુદાયમાં રહીએ છીએ. હવે તો પુરાણી સામે કહેતા કે દીધેલ દોગડે કદ ઊભું ન રહીએ, એ કામ કરવાનું છે. સત્સંગ મળ્યો છે, મહારાજ મળ્યા છે, મહારાજને ઓળખાવે એવા સાધુની ઓળખાણ થઈ છે. હવે પાછું નું આવવું પડે ને એવો પુરુષાર્થ કરવાનો છે. અને એના માટે હું વારંવાર યાદી આપું છું કે હાલતા ચાલતા ખાતા પીતા મહારાજ સ્વામિનારાયણ, મહારાજ સ્વામિનારાયણ. અને મનમાં એક નક્કી કરી રાખવું કે મારે હવે આ છેલ્લો જન્મ કરવો છે, હવે ફરી માના ગર્ભમાં આવવું નથી. એના માટે જેટલું થાય દૃઢ નિષ્ઠાથી વિશ્વાસથી મહારાજમાં જોડાય અને મહારાજનું ભજન કરી લેવું. સહજાનંદ સ્વામી મહારાજની જય.